રક્ષાબંધન પર મીઠાઈની મીઠાશ થોડી મોંઘી થશે। આવતીકાલે રક્ષાબંધન છે। બહેનો ભાઈનું મોં મીઠું કરાવવા મીઠાઈની ખરીદી કરતી હોય છે, પરંતુ આ વર્ષે મીઠાઈની મીઠાશ થોડી મોંઘી પડશે, કેમ કે મીઠાઈના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે। આ ભાવ વધારા માટે दूध અને ડ્રાયફ્રૂટ્સના વધેલા ભાવ જવાબદાર છે। જો કે આ વર્ષે માર્કેટમાં ચોકલેટ, ડ્રાયફ્રૂટ અને શુગર ફ્રી મીઠાઈ ધૂમ મચાવી રહી છે। राखी पे जैसे गिफ्ट हैम्पर है, चॉकलेट्स है, ड्राई फ्रूट की मिठाइयाँ है, मावे की मिठाइयाँ है, चने की मिठाइयाँ है। राखी के हिसाब से हमारे बाहर मंडप लगाया गया, उसमें सब तरह की नमकीन, गिफ्ट हैम्पर, काजू की मिठाइयाँ, चॉकलेट, ये सब बाहर व्यवस्थित लगाया। अंदर भी काउंटर लगाया गया, पूरा अलग अलग डिपार्टमेंट वाइज। ફેસ્ટિવલમાં આપણે મીઠાઈ કરીએ, સેલિબ્રેટ કરીએ, ફન હોય છે, ભાઈ બહેનનું પ્યાર હોય છે। આનામાં રક્ષાબંધનમાં સ્પેશિયલી ગ્વાલિયા આવી છું હું સ્વીટ્સ લેવા માટે, તો એટલું બધું કન્ફ્યુઝન છે કે કઈ સ્વીટ લઉં। બધી સ્વીટ એકચ્યુઅલી ભાવતી હોય છે અમારા ઘરમાં, તો કાજુ કતરી છે, પછી મિલ્ક કેક છે, રસગુલ્લા છે, બંગાળી સ્વીટ્સ છે। ઇટ્સ રિયલી વેરી ટેસ્ટી। ગ્વાલિયા એકચ્યુઅલી હું ફ્રિકવન્ટલી વિઝિટ કરતી હોઉં છું, મારે અહીંયાના સ્વીટ્સ બહુ જ ભાવતા હોય છે એટલે